વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સરસ ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે ઉપગ્રહોનો કક્ષીય વેગ અને ઉપગ્રહોનો આવર્તકાળ। આપણે એ બંને ક્વેશ્ચન જોઈએ એના પહેલા ઉપગ્રહો કોને કહેવાય છે એની થોડીક વાત કરીશું, ઉપગ્રહોના પ્રકાર કેટલા છે એની પણ વાત કરીશું। તો સૌપ્રથમ ઉપગ્રહ કોને કહેવાય? તો કોઈ પણ ગ્રહની આસપાસ તેના પરિભ્રમણની દિશામાં, ગ્રહના પરિભ્રમણની દિશામાં પરિક્રમણ કરતા પદાર્થને તે ગ્રહનો ઉપગ્રહ કહે છે। વ્યાખ્યા યાદ રાખજો, વન લાઇનર ક્વેશ્ચન પણ છે, મેં અહીંયા લખેલું છે કે કોઈ પણ ગ્રહની આસપાસ ગ્રહના પરિભ્રમણની દિશામાં પરિક્રમણ કરતા પદાર્થને તે ગ્રહનો ઉપગ્રહ કહે છે। વ્યાખ્યા મેં અહીંયા લખેલી છે કે કોઈ પણ ગ્રહની આસપાસ ગ્રહના પરિભ્રમણની દિશામાં, સ્ટેટમેન્ટ બરોબર સાંભળજો, ગ્રહના પરિભ્રમણની દિશામાં પરિક્રમણ કરતા પદાર્થને તે ગ્રહનો ઉપગ્રહ કહે છે। દાખલા તરીકે સમજી લો કે અહીંયા આગળ આપણી પૃથ્વી છે, આમ પૃથ્વીની આસપાસ ચંદ્ર શું કરે છે ભાઈ? ભ્રમણ કરે છે, બરોબર। તો પૃથ્વી જે છે એ પરિભ્રમણ અને પરિક્રમણની અંદર ડિફરન્સ શું છે જરા સમજો। પરિભ્રમણ મતલબ કે કોઈ પણ ગ્રહ પોતાની ધરી ઉપર જે ભ્રમણ કરતો હોય છે એને શું કહેવાય છે? પરિભ્રમણ। અને એની આસપાસ ચંદ્ર ભ્રમણ કરે છે, બરોબર, તો એ શું કહેવાશે? ચંદ્ર પરિક્રમણ કરે છે, એમ આપણે કહી શકીએ છીએ। જે રીતે કોઈ મંદિરની આસપાસ આપણે પરિક્રમા કરીએ છીએ તો એ પરિક્રમણ કહેવાય, તો એ રીતે આ ચંદ્ર જે છે એ પૃથ્વીની આસપાસ શું કરે છે? પરિક્રમણ કરે છે, એમ આપણે કહી શકીએ। તો વ્યાખ્યા બરોબર યાદ રાખજો કે કોઈ પણ ગ્રહની આસપાસ ગ્રહના પરિભ્રમણની દિશામાં પરિક્રમણ કરતા પદાર્થને તે ગ્રહનો ઉપગ્રહ કહે છે। ક્લિયર? ઓકે, હવે ઉપગ્રહ જે છે એના મુખ્ય કેટલા પ્રકાર? તો બે પ્રકાર, એક છે કુદરતી અને બીજો છે કૃત્રિમ। કુદરતી ઉપગ્રહ જે છે એ બહુ કામના નથી, પરંતુ કૃત્રિમ ઉપગ્રહ જે છે એ આપણી જરૂરિયાત મુજબ આપણે ઊભા કરેલા છે। તો કુદરતી ઉપગ્રહની જો વાત કરીએ તો ચંદ્ર જે છે એ પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ છે, ચંદ્ર જે છે પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ છે, જેની કક્ષા વર્તુળાકાર અને આવર્તકાળ કેટલો છે? લગભગ 27.3 દિવસનો છે, બરોબર। ગુરુને પણ ઘણા બધા કુદરતી ઉપગ્રહો આવેલા છે। તો આ કુદરતી સેટેલાઇટની વાત છે, કુદરતી ઉપગ્રહોની વાત છે। એના પછી બીજો પ્રકાર આવે છે કૃત્રિમ સેટેલાઇટ, એટલે કે કૃત્રિમ ઉપગ્રહો। તો કૃત્રિમ ઉપગ્રહો જે છે એ આપણે આપણી જરૂરિયાત મુજબ ઊભા કરેલા છે। સૌપ્રથમ જો વાત કરીએ તો ઈસવીસન 1957 ની અંદર રશિયન વૈજ્ઞાનિકોએ સૌપ્રથમ સ્પુટનિક ઉપગ્રહ અવકાશની અંદર તરતો મૂક્યો હતો। સૌપ્રથમ જો કોઈએ શરૂઆત કરી હોય તો એ રશિયા હતું। રશિયાએ સૌપ્રથમ સ્પુટનિક નામનો એક ઉપગ્રહ અવકાશની અંદર તરતો મૂક્યો હતો। એના પછી ભારતે પણ ઘણા બધા ઉપગ્રહો તરતા મૂકેલા છે। લગભગ 19 એપ્રિલ 1975 ની અંદર આપણે પહેલો ઉપગ્રહ આર્યભટ્ટ મૂક્યો હતો। એના પછી તો ઇન્સેટ શ્રેણીના ઘણા બધા ઉપગ્રહો આપણે અવકાશની અંદર તરતા મૂકેલા છે, બરોબર। આના ઉપયોગો શું હોય છે? ઉપગ્રહો જનરલી શેના માટે યુઝ થાય છે? તો હવામાન શાસ્ત્ર, જીઓફિઝિક્સ અને દૂરસંચાર વિભાગ, એટલે કે આપણે જે ટેલિવિઝન જોઈએ છીએ, ઇન્ટરનેટ યુઝ કરીએ છીએ, આ બધા માટે આપણે આ ઉપગ્રહો જે છે એનો ઉપયોગ વ્યવહારિક રીતે કરીએ છીએ। તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે। સૌપ્રથમ ઉપગ્રહોની વ્યાખ્યા, તો કોઈ પણ ગ્રહની આસપાસ ગ્રહના પરિભ્રમણની દિશામાં પરિક્રમણ કરતા પદાર્થને તે ગ્રહનો ઉપગ્રહ કહે છે। ઉપગ્રહોના મુખ્ય બે પ્રકાર, કુદરતી અને કૃત્રિમ। કુદરતી ઉપગ્રહ કયો? તો પૃથ્વીનો જે ચંદ્ર છે એ પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ છે, જેની કક્ષા વર્તુળાકાર છે અને આવર્તકાળ કેટલો? 27.3 દિવસ છે। જે આપણો આ કૃત્રિમ સેટેલાઇટ છે એની સૌપ્રથમ શરૂઆત કોને કરી? તો રશિયાએ 1957 ની અંદર સૌપ્રથમ પહેલો સ્પુટનિક નામનો ઉપગ્રહ અવકાશની અંદર તરતો મૂક્યો હતો। એના પછી ભારતે પણ આર્યભટ્ટ 1975 ની અંદર આર્યભટ્ટ અને ઇન્સેટ શ્રેણીના ઘણા બધા ઉપગ્રહો અવકાશની અંદર તરતા મૂકેલા છે। એના ઉપયોગ કઈ જગ્યાએ થાય છે? તો સેટેલાઇટ, દૂરસંચાર, જીઓફિઝિક્સ અને હવામાન શાસ્ત્ર જેવા ક્ષેત્રોમાં ઉપયોગી છે, બરોબર છે। તો આટલી વસ્તુ ધ્યાન રાખવાની છે, ફટાફટ આને નોટ કરી લો। એના પછી આપણે જોઈએ કે કક્ષીય વેગ, ઉપગ્રહનો કક્ષીય વેગ કઈ રીતે શોધી શકાય, નોટ કરવાની। ઓકે, હવે આપણે જોઈએ ઉપગ્રહનો કક્ષીય વેગ કઈ રીતે શોધી શકાય।
તો એના કક્ષીય વેગનું સૂત્ર આપણે સાબિત કરવાના છીએ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એટલે જરા ધ્યાન રાખજો. તો એના માટે સૌપ્રથમ કક્ષીય વેગની વ્યાખ્યા શું લખાય એ આપણે જોઈએ કે કક્ષીય વેગ કોને કહેવાય, ઉપગ્રહનો કક્ષીય વેગ કોને કહેવાશે. તો એની સિમ્પલ વ્યાખ્યા છે કે ઉપગ્રહને પૃથ્વીની આસપાસ નિશ્ચિત કક્ષામાં મૂકવા માટે જરૂરી વેગને શું કહેવાય છે, કક્ષીય વેગ કહે છે, જેને આપણે v0 વડે દર્શાવીશું. બરોબર, આ એની વ્યાખ્યા થઈ ગઈ. સિમ્પલ વ્યાખ્યા છે કે ઉપગ્રહને પૃથ્વીની આસપાસ નિશ્ચિત કક્ષામાં મૂકવા માટે જરૂરી વેગને શું કહેવામાં આવે છે, કક્ષીય વેગ કહે છે. બરોબર, તો કક્ષીય વેગનું સૂત્ર કઈ રીતે તારવી શકાય એની આપણે થોડીક વાત કરીએ. તો એના માટે સપોઝ આપણે એક ધારણા કરીએ કે ધારો કે આ આપણી પૃથ્વી છે. બરોબર, પૃથ્વીનું દર આપણે ધારી લઈએ me અને પૃથ્વીની ત્રિજ્યા જે છે એ આપણે કહી દઈએ re. પૃથ્વીનું દર કેટલું me અને ત્રિજ્યા કેટલી છે re. સપોઝ પૃથ્વીની સપાટી પરથી h જેટલી ઊંચાઈ આપણે એક m દળનો ઉપગ્રહ તરતો મૂકેલો છે. તો આપણે એવું વિચારીએ કે પૃથ્વીની સપાટીથી h જેટલી ઊંચાઈ, કેટલી ઊંચાઈએ, h જેટલી ઊંચાઈએ m દળનો ઉપગ્રહ તરતો મૂકેલો છે, જે પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. આપણે આવી એક ધારણા કરીએ. આ જે m દળનો ઉપગ્રહ છે, આ જે છે આપણો ઉપગ્રહ છે, આ જે ઉપગ્રહ છે એનો કક્ષીય વેગ આપણે કહી દઈએ કે v0 જેટલો છે. પૃથ્વીના કેન્દ્રથી આ m દળના ઉપગ્રહનું જો અંતર કેવું હોય તો આ જે અંતર મળે છે, આ અંતર એને આપણે r કહી દઈએ. જો r બરાબર શું લખાશે તો re + h લખાશે. અહીંયા આપણે લખી કાઢીએ જે વસ્તુ અહીંયા આપણે દોરી છે કે ધારો કે પૃથ્વીનું દર me અને ત્રિજ્યા re છે. પૃથ્વીનું દર કેટલું છે me અને ત્રિજ્યા કેટલી છે re. પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે તો સ્મોલ r અંતરે m દળનો ઉપગ્રહ રહેલ છે. પૃથ્વીના કેન્દ્રથી સ્મોલ r અંતરે m દળનો એક ઉપગ્રહ રહેલ છે. જો સ્મોલ r બરાબર જો આપણે કહેવા હોય તો શું કહેવાશે તો re + h કહેવાશે. સ્મોલ r બરાબર શું કહેવાશે re + h. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. હવે આ જે ઉપગ્રહ છે એનો કક્ષીય વેગ જે છે v0 એ આપણે શોધવાનો છે. તો સિમ્પલ આઈડિયા યુઝ કરીશું કે કોઈ પણ પદાર્થ બીજા પદાર્થની આસપાસ એમનેમ ભ્રમણ ના કરી શકે. આ ઉપગ્રહને પૃથ્વીની આસપાસ ભ્રમણ કરવા માટે કંઈક ના કંઈક કેન્દ્રગામી બળ મળતું હોવું જોઈએ. અને એ કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે તો પૃથ્વીનું, આ જે આપણી પૃથ્વી છે એ પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ આ ઉપગ્રહને વર્તુળાકાર કક્ષામાં ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. તો જે ગુરુત્વીય બળ છે આપણે શોધીએ તો ઉપગ્રહ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ જો આપણે કહેવું હોય તો એ કેટલું થશે, અથવા તો ઉપગ્રહ પર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ જો આપણે કહેવું હોય તો એ કેટલું થશે તો આપણે એને F કહી દઈએ. બરોબર છે? તો F બરાબર શું થઈ જશે g. ચલો, પૃથ્વીનું દર કેટલું me, ઉપગ્રહનું દર કેટલું m અને પૃથ્વી અને ઉપગ્રહ વચ્ચેનું અંતર કેટલું છે r. તો g * me * m अपन શું થઈ જશે r². જો r બરાબર આપણે લખી શકીએ છીએ re + શું લખવામાં આવશે h, પરંતુ હાલ પૂરતા આપણે r જ લખીએ. તો આ ઉપગ્રહ પર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ છે જેને આપો સમીકરણ નંબર 1. સેમ પોઝિશન આપણે જાણીએ છીએ ભાઈ કે જરૂરી જે કેન્દ્રગામી બળ છે એ કેટલું થશે તો ઉપગ્રહ પર લાગતું કેન્દ્રગામી બળ જો આપણે કહેવું હોય તો કેન્દ્રગામી બળ Fc બરાબર શું થઈ જશે mv²/r થઈ જશે. કેન્દ્રગામી બળનું સૂત્ર તમને બધાને યાદ હશે
કેન્દ્રગામી બળ fc બરાબર શું થાય mv²/r ઉપગ્રહનું દર આવશે ત્યાં આગળ એટલું તમને ખ્યાલ હોવો જોઈએ ઓકે હવે અહીંયા આગળ એક સ્ટેટમેન્ટ લખું છું જરા ધ્યાન રાખજો કે ઉપગ્રહને પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ પૃથ્વી દ્વારા લાગતું ગુરુત્વાકર્ષી બળ પૂરું પાડે છે આ સ્ટેટમેન્ટ બરોબર સમજો કે આ જે ઉપગ્રહ છે એને પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે તો ગુરુત્વીય બળ પૂરું પાડે છે તો અહીંયા આગળ આપણે લખવું હોય એવું લખી શકીએ છીએ કે કેન્દ્રગામી બળ બરાબર શું આવશે ગુરુત્વીય બળ કેન્દ્રગામી બળ બરાબર શું આવશે ગુરુત્વીય બળ આવશે બરોબર છે ઓકે હવે જરા જુઓ કે કેન્દ્રગામી બળનું સૂત્ર તો આપણને યાદ છે mv0 નો સ્ક્વેર અપન શું આવશે r સ્ક્વેર સોરી mv સ્ક્વેર અપન r એટલે m * v0 નો સ્ક્વેર અપન r આપણે કક્ષીય વેગ v0 લીધેલો છે એટલે v0 રાખજો અહીંયા બરોબર છે તો કેન્દ્રગામી બળનું સૂત્ર શું થાય mv સ્ક્વેર અપન r મુજબ તો m * v0 નો સ્ક્વેર કારણ કે કક્ષીય વેગ v0 છે તો m * v0 નો સ્ક્વેર અપન r ગુરુત્વાકર્ષી બળ કેટલું લાગે છે તો g me * m અપન શું આવશે r સ્ક્વેર કેન્દ્રગામી બળ બરાબર શું આવશે ગુરુત્વાકર્ષી બળ કારણ કે આ ઉપગ્રહને વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે ગુરુત્વાકર્ષી બળ તો ચલો r કેન્સલ બંને બાજુથી અહીંયા એક r વધે mm પણ કેન્સલ તો v0 નો સ્ક્વેર બરાબર સૂત્ર થઈ જશે g * me અપન શું થઈ જશે r થઈ જશે તો કક્ષીય વેગ v0 બરાબર સૂત્ર બની જશે √g * me અપન શું થઈ જાય r તો આ જે સૂત્ર મળ્યું એ ઉપગ્રહનો કક્ષીય વેગ છે ઉપગ્રહનો શું છે આ કક્ષીય વેગ ખ્યાલ આવ્યો આની અંદર સિમ્પલ છે આ બરોબર તો આપણે શું વિચારેલું છે એક વખત ફરીથી સમજી લો કે કક્ષીય વેગની સૌપ્રથમ વ્યાખ્યા શું થાય તો ઉપગ્રહને પૃથ્વીની આસપાસ નિશ્ચિત કક્ષામાં મૂકવા માટે જરૂરી વેગને શું કહેવાય છે કક્ષીય વેગ તો એના માટે આપણે એક ધારણા કરી કે ધારો કે પૃથ્વીનું દર m અને ત્રિજ્યા r છે અને પૃથ્વીના કેન્દ્રથી r અંતરે એક m દરનો ઉપગ્રહ રહેલો છે જેનો કક્ષીય વેગ કેવો હોય તો કેટલો છે v0 બરોબર છે ઉપગ્રહ પર લાગતું આ જે ઉપગ્રહ છે એના ઉપર પૃથ્વી દ્વારા લાગતું ગુરુત્વાકર્ષી બળ જો કેવું હોય તો F = g me * m અપન શું આવશે r સ્ક્વેર અને આ ઉપગ્રહ પર લાગતું જો કેન્દ્રગામી બળ કેવું હોય તો fc = mv0 નો સ્ક્વેર અપન શું આવે છે r થઈ જાય છે આ ઉપગ્રહને પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ પૃથ્વી દ્વારા લાગતું ગુરુત્વાકર્ષી બળ પૂરું પાડે છે આ ઉપગ્રહ છે એ એમનેમ તો ભાઈ ભ્રમણ ના કરી શકે એને ભ્રમણ કરવા માટે જે જરૂરી કેન્દ્રગામી બળ છે એ કોણ પૂરું પાડે છે પૃથ્વી દ્વારા લાગતું ગુરુત્વાકર્ષી બળ એટલે આપણે જો fc બરાબર કેવું હોય આ જે કેન્દ્રગામી બળ આવશે fc અને ગુરુત્વાકર્ષી બળ શું આવશે f બરોબર એટલે કેન્દ્રગામી બળનું સૂત્ર કયું mv0 નો સ્ક્વેર અપન r = ગુરુત્વાકર્ષી બળ g me * m અપન r સ્ક્વેર સાદું રૂપ આપો અને v0 ને કરતા બનાવો તો કક્ષીય વેગનું સૂત્ર શું મળશે √g * me અપન r ઓકે નોટ કરી લો આટલી વસ્તુ એના પછી આગળ વાત કરીએ ઓકે થઈ ગયું પરફેક્ટ ચલો હવે એના પછી જો આપણે વાત કરીએ તો અહીંયા આગળ કક્ષીય વેગનું જે સૂત્ર આપણે બનાવ્યું છે એની અંદર બીજા ફેરફાર થઈ શકે છે કેવા ફેરફાર જો કક્ષીય વેગ નું સૂત્ર આપણે બનાવ્યું છે v0 √g * me અપન શું છે ભાઈ r હવે આપણે જાણીએ છીએ કે r બરાબર તો શું લખાય r બરાબર re પ્લસ શું લખાશે h જો r બરાબર re પ્લસ h મૂકતો ચલો મૂકો તો કક્ષીય વેગ v0 બરાબર √g * me અને r બરાબર શું લખીશું તો re પ્લસ h ખ્યાલ આવ્યો આની અંદર તો આ પણ કક્ષીય વેગનું સૂત્ર છે આ પણ કોનું સૂત્ર બન્યું ભાઈ કક્ષીય વેગનું સૂત્ર બન્યું બરોબર છે
ઓકે, હવે આની અંદર આપણે એવું વિચારી શકીએ કે અહીંયા આગળની સ્થિતિ માટે આ સૂત્ર બનશે, જેને આપવો તમે આપી દો. સમીકરણ 2 છે ને, તો આને 3 આપો અને આને 4 આપો. બરોબર. જો આપણે એક ધારણા એવી કરીએ કે જો ઉપગ્રહ પૃથ્વીની સપાટીની નજીક હોય, પૃથ્વીની સપાટીની નજીક હોય તો h ને અવગણતો. બરોબર છે. શું કહ્યું છે મેં કે આ જે ઉપગ્રહ છે એ પૃથ્વીની જે સપાટી છે એની બિલકુલ નજીક હોય, બહુ દૂર હોય નહીં, તો આપણે એની ત્રિજ્યાની સરખામણીમાં એની જે ઊંચાઈ છે એને શું કરી શકીએ? અવગણી શકીએ છીએ. એટલે h ને શું કરી શકાય? અવગણી શકાય. તો એનો કક્ષીય વેગ v0 બરાબર √g * me અપન શું થઈ જાય? re થઈ જશે. કોઈ કન્ફ્યુઝન નહીં આ વાતમાં. જો પૃથ્વીની સપાટીની ખૂબ નજીક હોય તો આપણે re ની સરખામણીમાં h ને શું કરી શકીએ? અવગણી શકીએ. તો કક્ષીય વેગ v0 બરાબર શું થઈ જાય? √g * me અપન શું થઈ જાય? re થઈ જાય. ઓકે, પરફેક્ટ. હવે જરા જુઓ કે એના પછી એક બીજી વાત કે ભાઈ અહીંયા આગળ આપણે આને જો ગુરુત્વીય પ્રવેગના સંદર્ભમાં લખવો હોય તો શું લખાય? તો ગુરુત્વીય પ્રવેગનું સૂત્ર તમને બધાને યાદ છે, g * me / re². આપણે શું કરીએ કે આ જે કક્ષીય વેગનું સૂત્ર છે g * me / re, બરોબર, પૃથ્વીની સપાટીની ખૂબ નજીક, તો એના અંશ અને છેદને re વડે ગુણીએ, અંશને પણ re વડે ગુણીએ અને છેદને પણ re વડે ગુણીએ. તો v0 બરાબર સૂત્ર શું બની જાય? √g * me * re અપન re નો શું થઈ જાય? સ્ક્વેર. re નો શું થઈ જશે? સ્ક્વેર થઈ જશે ને, બરોબર છે. re નો શું થઈ જશે? સ્ક્વેર. આ re કેપિટલ રાખજો. ઓકે, હવે જરા જુઓ કે અહીંયા આગળ આપણે અંશ અને છેદને re વડે ગુણ્યા તો અહીંયા re નો છેદમાં શું થઈ ગયો? સ્ક્વેર થઈ ગયો. હવે આની જગ્યાએ તો શું લખાય? તમને બધાને યાદ છે. આની જગ્યાએ તો શું લખાય? ગુરુત્વીય પ્રવેગ g લખાય. તો v0 બરાબર √g શું થઈ જશે? re થઈ જશે. આ સૂત્ર પણ ખાસ યાદ રાખવાનું છે તમારે બધાએ, કારણ કે MCQ આના ઉપરથી પૂછાઈ શકે છે. બરોબર, એટલે આ સૂત્ર પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. બીજા કોઈ ફેરફાર નથી કરે ભાઈ. આપણે જે કક્ષીય વેગનું સૂત્ર મેળવ્યું એની અંદર r બરાબર શું લખ્યું? re + h. તો r ની જગ્યાએ re + h લખ્યું. સમીકરણ 4 થઈ ગયું. હવે કદાચ જો એવું વિચારીએ કે પૃથ્વીની સપાટીની ખૂબ નજીક હોય તો h ને અવગણો. h ને અવગણીએ તો v0 બરાબર √g * me / re થઈ જાય. બરોબર છે. ગુરુત્વીય પ્રવેગના સંદર્ભમાં લાવવું હોય તો ખાલી અંશ અને છેદના re વડે ગુણી કાઢો. તો અહીંયા re નો સ્ક્વેર થઈ જાય. આ g * me / re² ની જગ્યાએ શું લખાય? ગુરુત્વીય પ્રવેગ g લખાય. તો કક્ષીય વેગ v0 બરાબર √g શું થઈ જશે? re થઈ જશે. ક્લિયર થઈ આટલી વસ્તુ? બરોબર છે. આ નોટ કરી લો. આ કક્ષીય વેગની વાત થઈ ગઈ. આના ઉપરથી જ કક્ષીય જે આપણી આવર્તકાળનું સૂત્ર છે એને પણ આપણે સમજી શકીએ છીએ. નોટ કરવાની. ઓકે, હવે આપણે જોઈએ કક્ષીય આવર્તકાળ. કક્ષીય આવર્તકાળનું સૂત્ર શું બને છે એ વસ્તુ આપણે જોવાના છીએ. તો એના માટે સૌપ્રથમ એની વ્યાખ્યા આપણે જોઈશું કે ઉપગ્રહને પૃથ્વીની ફરતે એક ભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયને કક્ષીય આવર્તકાળ કહે છે. આ એની વ્યાખ્યા થઈ ગઈ. બહુ સરસ વ્યાખ્યા છે અને એકદમ સરળ કે ઉપગ્રહને પૃથ્વીની આસપાસ, કોઈ પણ ઉપગ્રહ આપણે લઈ શકીએ, સપોઝ ચંદ્ર, ઉપગ્રહને પૃથ્વીની આસપાસ એક ભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયગાળાને ઉપગ્રહનો શું કહેવાય છે? કક્ષીય આવર્તકાળ કહે છે. બરોબર. તો કક્ષીય આવર્તકાળનું સૂત્ર શું બનશે એની આપણે સમજ મેળવવા માટે આપણે જે આગળ કક્ષીય વેગનું સૂત્ર મેળવ્યું એનો આપણે યુઝ કરીશું. કક્ષીય વેગ v0 બરાબર આપણે સૂત્ર શું મેળવ્યું? v0 બરાબર √g * me અપન શું આવે છે? તો re + h. આવું સૂત્ર મેળવ્યું હતું ને આપણે કક્ષીય વેગનું, જેને આપી દે સમીકરણ નંબર 1. ટૂંકમાં આગળના સૂત્રનો યુઝ કરીશું. હવે જરા વિચારો
સપોઝ અહીંયા આગળ આપણી આ પૃથ્વી છે, આ પૃથ્વીની આસપાસ કોઈ એનો એક ઉપગ્રહ છે જેની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે v0 જેટલા વેગથી. હવે આપણે એનો કક્ષીય વેગનું સૂત્ર તો મેળવી લીધું, v0 બરાબર √g × me/re + h. એના સિવાય જો એક બીજું સૂત્ર મેળવવું હોય તો આપણે મેળવી શકીએ છીએ વેગ બરાબર અંતર ભાગ્યા સમય પરથી. જો એના ઉપરથી લખવું હોય તો કક્ષીય વેગ નું એક બીજું સૂત્ર, કક્ષીય વેગ બરાબર શું થાય ભાઈ, અંતર કેટલું કપાશે. તો આ જે ઉપગ્રહ છે એ એક ભ્રમણ પૂર્ણ કરે અહીંયાથી અહીંયા સુધી, તો એ દરમિયાન અંતર કેટલું કપાય, તો સાહેબ એના પરિઘ જેટલું. કેટલું અંતર કપાય, એના પરિઘ જેટલું. તો અહીંયા આગળ કક્ષીય વેગ બરાબર ઉપગ્રહના કક્ષાનો પરિઘ એટલું જ અંતર કપાય ને ભાઈ, ભાગે એના માટે લાગતો સમય એટલે શું થઈ જાય, એનો આવર્તકાળ થઈ જશે. સિમ્પલ સૂત્ર આપણે યુઝ કર્યું છે, વેગ બરાબર અંતર ભાગ્યા સમય. બરોબર છે. આપણે કક્ષીય વેગની વાત કરીએ છીએ તો કક્ષીય વેગ બરાબર અંતર કેટલું કપાય, તો સાહેબ ઉપગ્રહની કક્ષાના પરિઘ જેટલું. તો મેં લખેલું છે ઉપગ્રહના કક્ષાનો પરિઘ ભાગે એના માટે લાગતો સમય કેટલો થાય, તો એક ભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય એનો શું કહેવાય, આવર્તકાળ કહી શકાય છે. તો આ કક્ષીય વેગનું એક નવું સૂત્ર બનશે. તો કક્ષીય વેગ v0 બરાબર પરિઘ કેટલો થાય, વર્તુળાકાર કક્ષાનો પરિઘ છે એટલે 2πr. r બરાબર આપણે શું લખીએ છીએ, તમને યાદ છે ને, પૃથ્વીની ત્રિજ્યા re અને પૃથ્વીની સપાટીની ઊંચાઈ કેટલી છે, h. તો એના ઉપરથી આપણે લખીએ છીએ કક્ષાનો પરિઘ 2π. r બરાબર શું લખાશે, તો re + h. બરોબર છે ને. આપણે એ જ રીતે વિચારેલું છે કે કેન્દ્રથી ઉપગ્રહનું અંતર r છે, પરંતુ r બરાબર શું લખાય, તો re + h લખાશે, જેનો પરિઘ થઈ ગયો 2π re + h. અને આવર્તકાળ શું થઈ જાય, તો t થઈ જાય. તો આ થઈ જશે કક્ષીય વેગનું બીજું સૂત્ર, v0 બરાબર 2π re + h अपन આવર્તકાળ શું આવશે, t. આની અંદર કોઈ કન્ફ્યુઝન નહીં. પહેલા આટલી વસ્તુ મગજની અંદર ક્લિયર કરો કે પહેલા તો કક્ષીય આવર્તકાળની વ્યાખ્યા શું. તો ઉપગ્રહને પૃથ્વીની આસપાસ એક ભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયને શું કહેવાય છે, કક્ષીય આવર્તકાળ કહે છે. કક્ષીય વેગનું જે સૂત્ર આપણે આગળ મેળવ્યું, v0 બરાબર √g × me/re + h. re + h કોની જગ્યાએ આયા ખબર પડી ને, r ની જગ્યાએ, એ આપણે આગળ મેળવ્યું. બરોબર છે. સમીકરણ 1 છે. હવે કક્ષીય વેગનું એક બેઝિક સૂત્ર યુઝ કરી અને સૂત્ર બનાવવાના છે કક્ષીય વેગનું, વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો કક્ષીય વેગ બરાબર અંતર કેટલું કપાય ભાઈ, અહીંયાથી પાછો અહીંયા સુધી આવશે તો અંતર કેટલું કપાય સાહેબ, એના પરિઘ જેટલું 2πr. અને r બરાબર તો શું લખાય, તો સાહેબ re + h લખાય. તો પરિઘ બરાબર લખ્યું 2π re + h. અને એના માટે લાગતો સમય કેટલો થઈ જાય, તો સાહેબ એના આવર્તકાળ t જેટલો થઈ જાય, જે કક્ષીય વેગનું બીજું સૂત્ર થઈ ગયું. હવે આપણે આ બંને જે કક્ષીય વેગના સૂત્રો છે એની સરખામણી કરી દઈશું. તો સમીકરણ 1 અને 2 ને શું કરતો, સરખાવતો. ચલો બંનેની સરખામણી કરીએ. તો સરખામણી કરીએ તો શું થઈ જશે, તો અહીંયા આગળ આવશે √g × me/re + h = આની સરખામણી આની સાથે, તો શું થઈ જશે, 2π re + h अपन આવર્તકાળ શું થઈ જાય, t થઈ જાય. આ બંને સમીકરણોની સરખામણી કરી. હવે આપણે સૂત્ર બનાવવાનું છે કક્ષીય આવર્તકાળનું. તો t ને કરતા બનાવો. તો t બરાબર અહીંયા શું વધશે, તો 2π re + h अपन છેદમાં, આ સ્ટેપ આખું બરાબરની આ બાજુ આવે તો છેદમાં આવી જાય, √g × me अपन શું થઈ જશે, re + h. કોઈ કન્ફ્યુઝન નહીં આ વાતમાં, ખાલી t ને કરતા બનાવવાના છે. તો 2π re + h, આ સ્ટેપ આખું બરાબરની આ બાજુ તો છેદમાં આવી ગયું. આવું સૂત્ર બન્યું. હવે સાહેબ અહીંયા આગળ આનું થોડુંક સાદું રૂપ આપીએ તો આપણે t² નું સૂત્ર બનાવીએ. તો t² નું સૂત્ર શું બનશે, તો બંને બાજુ સ્ક્વેર કરવું પડશે. તો અહીંયા આગળ બંને બાજુ સ્ક્વેર કરીએ તો t² બરાબર, ચલો આનો સ્ક્વેર કરો તો 2 નો વર્ગ 4 π નો સ્ક્વેર, આનો સ્ક્વેર કરીએ તો re + h નો શું થઈ જશે, સ્ક્વેર. બરોબર છે. અંશનો સ્ક્વેર થઈ ગયો. હવે અહીંયા આગળ સ્ક્વેર કરીએ, વર્ગ કરીએ તો વર્ગમૂળ દૂર થઈ જાય. તો વર્ગ અને વર્ગમૂળ દૂર, તો g × me अपन શું થઈ ગયું, re +
h થઈ ગયું. ખ્યાલ આવ્યો? આની અંદર બંને બાજુ વર્ગ કરે. ઓકે, હવે આનું સાદુરૂપ આપીએ તો t² બરાબર 4 નો સ્ક્વેર. ચલો અહીંયા આગળ re h, અહીંયા આગળ કેવી રીતે re h ની એક ઘાત છે, અહીંયા બે ઘાત છે. આ છેદનો છેદ ક્યાં જશે? અંશમાં જશે. તો ઘાત કેટલી થઈ જાય? re h ની 3 ઘાત થઈ જશે. બરોબર છે? આ શું થાય છે જરા જુઓ કે re h નો સ્ક્વેર તો છે જ, આ છેદનો છેદ અંશમાં આવશે તો re h અંશમાં આવ્યો, એની એક ઘાત છે, બંનેના આધાર સરખા તો ઘાતાંકોનો સરવાળો, તો અહીંયા થઈ જશે re h નો ક્યુબ થઈ જશે. અપન છેદમાં શું આવશે? તો g me. છેદમાં શું આવશે? g me. આ t² નું એક સૂત્ર બનશે જેને આપો સમીકરણ નંબર 3. ખ્યાલ આવે છે? આની અંદર આખી ચર્ચા આપણે શું કરેલી છે, બરોબર? તો ઈઝીલી તમે સમજી શકશો. ફરીથી કહી દઉં કે સમીકરણ 1 જે છે કક્ષીય વેગનું સૂત્ર છે. બીજું કક્ષીય વેગનું સૂત્ર બનાવ્યું આપણે, વેગ બરાબર અંતર ભાગ્યા સમય પરથી. અંતર કેટલું કપાય? તો સાહેબ કક્ષાના પરિઘ જેટલું. તમે એકલો પરિઘ લખો વાંધો નહીં, ભાગ્યા એનો આવર્તકાળ. તો પરિઘ શું થઈ જાય? 2π કૌંસની અંદર re h અને આવર્તકાળ શું થઈ જાય? t. ખાલી મેં આ સમીકરણ 1 અને 2 ની શું કરી છે? સરખામણી કરી છે, અને પછી આવર્તકાળ t ને કરતા બનાવ્યા છે. તો આ સૂત્ર મળી જાય. હવે t² કરીએ તો બંને બાજુ વર્ગ કર્યો તો t² બરાબર 4π² re h નો સ્ક્વેર અપન શું થઈ જાય? g me અપન re h થઈ જશે. છેદનો છેદ અંશમાં જાય તો re h નો ક્યુબ થઈ જશે. તો t² બરાબર 4π² અપન g me re h નો શું થઈ ગયો? ક્યુબ. હવે જરા જોજો કે આપણે આના ઉપરથી શું કહી શકીએ છીએ. આના ઉપરથી આપણને એવો ખ્યાલ આવે છે કે t² ચલે છે re h નો ક્યુબ. બરોબર છે? તમે આ સમીકરણને t² બરાબર k કેપ્લરનો જે ત્રીજો નિયમ છે k r³ સાથે સરખાવતો, આ જે છે કેપ્લરનો ત્રીજો નિયમ છે. કેપ્લરનો ત્રીજો નિયમ કે આવર્તકાળનો વર્ગ એ કક્ષીય ત્રિજ્યાના ઘનના શું હોય છે? સમપ્રમાણમાં હોય છે. સપ્રમાણતા અચળાંક દૂર કરીએ એટલે અહીંયા k લખાય. બરોબર છે? એક્ઝેક્ટ આવું છે કે t² ચલે છે r³. આવર્તકાળનો વર્ગ એ કક્ષીય ત્રિજ્યાના ઘનના શું હોય? સમપ્રમાણમાં હોય છે. ચલે છે દૂર કરીએ તો અહીંયા અચળાંક શું લખાય? k. તો t² બરાબર k r³ સાથે સમીકરણ 3 ને સરખાવવાનું છે. તો જો સરખામણી કરીએ તો તમને ખ્યાલ આવી જશે કે અહીંયા આગળ r જે છે એ r નો ક્યુબ છે, અહીંયા re h નો ક્યુબ છે, એટલે કેન્દ્રથી અંતર જ છે. જો k બરાબર કહેવા હોય તો k બરાબર શું થાય? આટલું સ્ટેપ થશે. k બરાબર આટલું સ્ટેપ થાય તો આપણે અહીંયા k બરાબર જો કહેવા હોય તો k બરાબર આપણે એમ કહી શકીએ છીએ કે 4π² અપન શું થઈ જશે? g me થઈ જશે. બરોબર છે? અને આના ઉપરથી આપણને ખ્યાલ આવી જશે કે આવર્તકાળનો વર્ગ t² ચલે છે re h નો શું થાય છે? ક્યુબ થાય છે. બરોબર? જે કેપ્લરનો શું છે ભાઈ? ત્રીજો નિયમ કે કક્ષીય આવર્તકાળનો વર્ગ એ કક્ષીય ત્રિજ્યાના ઘનના શું હોય છે? તો સમપ્રમાણમાં હોય છે. આટલી વસ્તુનો ખ્યાલ આવે. મેં શું કર્યું છે? સમીકરણ 3 જે મેળવ્યું એની સરખામણી કેપ્લરના ત્રીજા નિયમ સાથે કરી કે t² ચલે છે r³ તો t² બરાબર k r³ થઈ જાય. જો k બરાબર જો કહેવા હોય તો k ની સરખામણી અહીંયા કરીએ તો k બરાબર શું લખાય? 4π² અપન g me. તો આવર્તકાળનો વર્ગ સમીકરણ 3 પરથી જો લખવું હોય, સમીકરણ 3 પરથી એમ લખીએ કે સમીકરણ 3 પરથી આવર્તકાળનો વર્ગ એ re h ના ઘનના શું હોય છે? સમપ્રમાણમાં હોય છે. એવી આપણે એક સરખામણી કરી શકીએ, જે બહુ સિમ્પલ વાત છે. કેપ્લરના ત્રીજા નિયમ સાથે આપણે સરખામણી કરી છે, પરંતુ આપણે આવર્તકાળનું સૂત્ર બનાવવાનું છે તો એ કઈ રીતે બનશે એ જરા જોજો. હવે જરા જોજો કે આવર્તકાળનું સૂત્ર કઈ રીતે બને છે. પહેલા આટલી વસ્તુ તો ક્લિયર થઈ ગઈ બધા. હવે આવર્તકાળનું સૂત્ર બનાવવા માટે આપણે શું કરીશું? આપણે સમીકરણ નંબર 3 નો યુઝ કરીશું અને એના ઉપરથી જ આવર્તકાળનું સૂત્ર આપણે બનાવી દઈશું. કઈ રીતે જરા જો. આપણે જે સમીકરણ નંબર 3 લખ્યું છે, સમીકરણ 3 પરથી જો આપણે અહીંયા કેવું હોય તો t² બરાબર આપણે મેળવેલા છે કે 4π²
upon g into me into re plus h નો શું છે આ ક્યુબ છે બરોબર હવે એના ઉપરથી આવર્તકાળનું સૂત્ર શું બને છે એ જરા જોજો તો તમને બધાને એટલો તો ખ્યાલ આવે કે સાહેબ આવર્તકાળનું સૂત્ર બનાવવું હોય તો આપણે આનું વર્ગમૂળ લેવું પડશે એટલે કે t લેવું પડશે તો આવર્તકાળ t બરાબર ચલો 4π² નું વર્ગમૂળ નીકળી જશે બાકી બધાનું વર્ગમૂળ નીકળશે નહીં તો ચલો 4π² નું વર્ગમૂળ કેટલું થાય તો 4 નું વર્ગમૂળ 2 π² નું શું થાય પાઈ આ બંને સ્ટેપનું વર્ગમૂળ ના નીકળે તો એને રૂટમાં લખી દેવાના શું થઈ જાય re plus h નો ક્યુબ અપન શું થઈ જશે g into me આવું થઈ જાય કોઈ કન્ફ્યુઝન નહીં આ વાતમાં આ આવર્તકાળનું સૂત્ર બની ગયું બરોબર પરંતુ યાદ રાખવા માટે આને કઈ રીતે આપણે થોડું યુઝ કરીશું એ જરા જોજો કે આવર્તકાળ t બરાબર 2π અંડર રૂટ આપણે આના બે ભાગ પાડીએ જુઓ તો re plus h નો સ્ક્વેર into re plus શું લખીએ h થાય તો ભાઈ re plus h નો ક્યુબ જ આ બંનેના આધાર સરખા તો ઘાતાંકોનો સરવાળો અપન છેદમાં શું આવશે g into me આનો ફાયદો શું થાય જરા જોજો આપણને એ ખ્યાલ છે કે we know કે ભાઈ ગુરુત્વીય પ્રવેગ g બરાબર g into me અપન શું થાય re plus h નો શું થઈ જાય સ્ક્વેર થઈ જાય આ તો તમને બધાને યાદ છે ગુરુત્વીય પ્રવેગ g બરાબર g into me અપન re plus h નો શું થાય સ્ક્વેર થઈ જાય હવે જરા જુઓ અહીંયા ધ્યાનથી આ g into me re plus h નો શું છે આ સ્ક્વેર છે તો g into me અપન જ કહેવાય ને છેદનો છેદ આમ પણ અંશમાં જ જવાનો છે તો g into me અપન re plus h નો સ્ક્વેર એની જગ્યાએ શું લખી શકાય g લખી શકાય તો આપણે આવર્તકાળનું સૂત્ર કંઈક આવું લખી શકીએ આવર્તકાળ t બરાબર 2π અંડર રૂટ ચલો g into me અપન સમજો આને re plus h નો સ્ક્વેર તો એની જગ્યાએ શું લખાઈ ગયો ગુરુત્વીય પ્રવેગ g તો અંશમાં ખાલી શું વધ્યું re plus h આજ વધે એકલા કારણ કે આની જગ્યાએ તો શું થઈ ગયું ગુરુત્વીય પ્રવેગ g થઈ ગયું તો આ આવર્તકાળનું સૂત્ર બની ગયું બરોબર છે જો કદાચ એવું વિચારીએ આપણે કે જો ઉપગ્રહ પૃથ્વીની સપાટીની ખૂબ નજીક હોય પૃથ્વીની સપાટીની કેવું હોય નજીક હોય તો h ને અવગણતો જો ઉપગ્રહ પૃથ્વીની સપાટીની ખૂબ નજીક હોય તો આપણે ઊંચાઈ h ને શું કરી શકીએ અવગણી શકીએ જો અવગણીએ તો આવર્તકાળ t બરાબર 2π અંડર રૂટ h ને અવગણો તો 2π અંડર રૂટ re અપન શું થઈ જાય g થઈ જાય આ કક્ષીય આવર્તકાળનું એક નવું સૂત્ર બની ગયું અને આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણે આનો જ યુઝ મોટા ભાગે કરીએ છીએ બરોબર કે કક્ષીય આવર્તકાળ t બરાબર 2π અંડર રૂટ re બાય શું આવે છે તો g થઈ જાય છે આ સૌથી અગત્યની વાત થઈ જશે બરોબર છે એના પરથી જો આપણે કદાચ એમ કહેવું હોય કે પૃથ્વીની સપાટીની નજીક કોઈ ઉપગ્રહ રહેલો હોય અને એનો કક્ષીય આવર્તકાળ શોધવો હોય તો આપણે શોધી શકીએ છીએ જો આ સૂત્ર અહીંયા થિયરી પૂરી થઈ ગઈ પરંતુ કદાચ જો શોધવું હોય તો આપણે શોધી શકીએ છીએ કે t બરાબર 2π અંડર રૂટ પૃથ્વીની ત્રિજ્યા તમને બધાને ખ્યાલ છે કે 6400 કિલોમીટર છે એટલે 6400 ગુણ્યા 10³ મીટર કહેવાય ગુરુત્વીય પ્રવેગ કેટલો છે 9.8 બરોબર તો આપણે કદાચ જો આનું સાદુરૂપ આપીશું તો આપણને જે જવાબ છે એ કેટલો મળશે એ જરા જોજો તમને જવાબ મળશે આવર્તકાળ t બરાબર લગભગ 5078 સેકન્ડ એટલે લગભગ જો કેવું હોય તો 85 મિનિટ થાય બરોબર છે પૃથ્વીની સપાટીની ખૂબ નજીક કોઈ ઉપગ્રહ રહેલો હોય તો એનો આવર્તકાળ આટલો થશે તો આપણે ઈઝીલી આવર્તકાળ શોધી શકીએ છીએ તો કંઈ નથી કરવાનું જસ્ટ ખાલી તમારે આ સૂત્ર એપ્લાય કરવાનું છે અહીંયા શું કર્યું તમને ખ્યાલ આવી ગયો આ t² નું સૂત્ર હતું આપણે t નું સૂત્ર મેળવવા માટે આનું વર્ગમૂળ લઈ લીધું તો 4π² નું શું થઈ ગયું 2π આ બંને પદોનું વર્ગમૂળ અહીંયા આગળ મેં દર્શાવી દીધું છે બરોબર હવે શું કર્યું આના બે ભાગ પાડી દીધા જો ફાયદો શું થાય ગુરુત્વીય પ્રવેગનું સૂત્ર યાદ આવી જાય તરત જ g into me upon re plus h નો સ્ક્વેર તો આપણે આ જે સ્ટેપ છે એની જગ્યાએ શું લખી શકીએ g તો t બરાબર 2π આની જગ્યાએ શું લખી કાઢ્યું g તો અંશમાં શું વધ્યું ખાલી re plus h અને જો કદાચ પૃથ્વીની સપાટીની નજીક હોય ઉપગ્રહ તો h ને અવગણો તો આવર્તકાળનું સૂત્ર આ બની જશે t બરાબર 2π અંડર રૂટ re by g અહીંયા સુધી યાદ રાખવાનું છે આ તો મેં એક એક્સ્ટ્રા વસ્તુ સમજાયેલી છે ઓકે
તો આટલું નોટ કરી લો અને ખૂબ જ મોસ્ટ આઈએમપી થિયરી કહી શકાય, એટલે આને વ્યવસ્થિત તૈયાર કરી દેજો. નોટ કરવાની